નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાના ધમકી ભર્યા ઈમેલ બાદ મચેલી અફરાતફરીના માહોલ વચ્ચે ગુજરાતના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર આજે શહેર પોલીસ કમિશનર GS મલિક, કલેક્ટર સુજીત કુમાર, DO રોહિત ચૌધરી સહિત રાજ્યના તમામ પોલીસ કમિશનર, કલેક્ટર, DO, SP સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી હતી. ગઈકાલથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે થોડાક દિવસ બાદ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે તેમના વાલીઓના મનમાં એક પ્રશ્ન છે કે આપણું સંતાન જ્યારે પરીક્ષા આપવા માટે બેઠું હશે ત્યારે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવશે તો વાલીઓની આ ચિંતાનો જવાબ આપવા માટે તંત્ર સજ્જ છે. બાળકો ચિંતામુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટેનો પ્લાનિંગ ચાલી રહ્યો છે. આજે પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર વિડીયો કોન્ફરન્સમાં બાળકોની સુરક્ષા સહિતના મુદ્દાઓને લઈને તમામ શહેરના પોલીસ કમિશનર, કલેક્ટર, DEO અને જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા કરશે. બોર્ડની પરીક્ષા દરમિયાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે ત્યારે પોલીસે શું કરવું, વિદ્યાર્થીઓમાં ડર ઊભો થાય નહીં તે માટે શું કરવું જેવી અનેક બાબતોને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા થશે. વિદ્યાર્થીઓ ગભરાઈ ન જાય તે માટેનું આગેતરું આયોજન કરવામાં આવશે. બાળકો શાંતિના વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને તેમના વાલીઓ પણ ચિંતામુક્ત રહે તે રીતેનું પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. બોર્ડની પરીક્ષા પૂર્વે હાઈ લેવલની મિટિંગનો સિલસિલો શરૂ થઈ જશે. પરીક્ષા પૂર્વે સ્કૂલોમાં ચેકિંગ કરાશે અને બંદોબસ્ત પણ રહેશે. સામાન્ય રીતે જ્યારે બોર્ડની પરીક્ષા આવે ત્યારે દરેક સેન્ટર ઉપર પોલીસનો બંદોબસ્ત હોય જ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓનો મેલ આવતા પોલીસ સહિત તંત્ર એલર્ટ છે. બોર્ડની પરીક્ષા પૂર્વે તમામ સ્કૂલોનું ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બંદોબસ્ત પણ ગોઠવી દેવાશે. સ્કૂલોના ચેકિંગ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવશે. સ્કૂલમાં ઘણી વખત પરીક્ષા આપતા સમયે વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ જતી હોય છે. ડિહાઇડ્રેશનના કારણે વિદ્યાર્થી બેભાન પણ થાય છે. એવી સ્થિતિમાં પરીક્ષાના સેન્ટરોની બહાર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. તે સિવાય ફાયર બ્રિગેડની ટીમો પણ સતત એલર્ટ મોડ ઉપર રહેશે.